હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચાંદોદ અને કરનાળી બંને તીર્થક્ષેત્રનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાપ્રધાન સ્વ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગામ યોજનાના અનુદાનમાંથી ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો, જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો જ છે, પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હોય તેમ બ્રિજ નીચેથી ગેરકાયદેસર રેતી ઉલેચવાનો બે રેકટોક વેપલો ફૂલ્યો ફાલ્યો છે। બ્રિજ નીચેથી જ રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। ત્યારે આજ રોજ ખાણ ખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનાળી આઉટપોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા વારંવાર ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચે રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, પરંતુ આ વેપલો થોડા દિવસ બંધ થવાનું નાટક થાય છે અને પુનઃ ધમધમવા માંડે છે। શું રેતી માફિયાઓને સ્થાનિક પોલીસ તંત્ર કે ખાણ ખનીજ વિભાગની હાક રહી નથી, કે પછી તંત્રનું ભેદી મૌન, જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે।